तो गाइज हम वही लोग हैं जो चाय पीने के लिए 10 किलोमीटर दूर जाते हैं. चलो. અમે બધા પહોંચી ગયા મહેતા આદિલભાઈ રહી ગયા સના પર સાહેબને તો ગુડે મારી ચા મારી રહીને રકાવી ગટક કરી દીધા ભૂખ પછી થાય જુમાનો ટાઈમ પછી જુમા બટવા જશો ખાલી નકરો हेलो गाइज, वेलकम बैक टू माय न्यू व्लॉग. तो गाइज आज के न्यू व्लॉग में आप सब लोगों का स्वागत है. तो गाइज अभी मैं आ चुका हूँ मेरे फेवरेट प्लेस पे अर्षद के फार्म पे आ चुका हूँ. एंड અત્યારે ઉઠીને આવ્યો છું ને અત્યારે આજે જવાનું નથી મારે ક્લિનિકે, બિકોઝ મારે થોડું કોલેજનું કામ છે, એટલે કોલેજનું કામ પૂરું કરવું છે આજે. તો આજે મેં રજા રાખી છે ત્યાં, તો હું બધું જ જે કામ છે મારું એ બધું કામ અહીંયા લઈને આવી ગયો છું આ ફાર્મ પર. જો અત્યારે ફાર્મ અત્યારે જ ખોલ્યું અને આ લોકો જો એકદમ મસ્ત થઈ ગયા છે ને, કેટલા મસ્ત થઈ ગયા છે. આ લોકોના બાલ કાપી દીધા, આ ગટ્ટા લોકોના બાલ બધા કાપી દીધા જુઓ, એટલે હવે રૂપાળા લાગે છે, કમ્પ્લીટ લાગે છે ને હવે તો ગાઈસ મરઘા બધા નીકાળી દીધા બહાર, બધા મરઘા લોકો નીકાળી દીધા છે. તો ગાઈસ અત્યારે એકદમ જુઓ ને મસ્ત તડકો આવી ગયો છે, થોડી ગરમી લાગે છે, હવે થોડી ગરમી પડવા માંડી છે, બિકોઝ હવે ઉનાળાની સ્ટાર્ટિંગ થવા માંડી ને એટલા માટે. તો ગાઈસ આ બધું હવે ખોલી દેવામાં આવે છે, બિકોઝ ગરમી પડે છે ને એના કારણે આ લોકોને કંઈ તકલીફ ના થાય, એના કારણે હવા ઉજાસ આવતી રહે ને એટલા માટે. તો ચલો ગાઈસ આજ સ્ટાર્ટ થઈ ગઈ છે મોર્નિંગ, એકદમ મેજિકલ મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો હું તમને આ જે ફાર્મ છે ને એનો મસ્ત થોડા વિઝ્યુઅલ્સ બતાવું મસ્ત. તો ચલો આપણે એના વિઝ્યુઅલ જોઈએ. तो गाइस ऑलमोस्ट सारे विजुअल ले लिए हैं. तो गाइस चलो આપણે હવે આપણે કામની શરૂઆત કરીએ. આપણે જે કોલેજનું કામ બાકી છે એ અને થોડું ઓર બીજું કામ છે એ પૂરું કરીએ ફટાફટ. ગાઈસ અમે અમારું કામ પતાવીને આવી ગયા છીએ, કામ પતી ગયું કમ્પ્લીટ. અને આ જુઓ આપણે સુકૂનવાળી જગ્યા. ગાઈસ આ પોણી જુઓ ખાલી, આ બોરમુથી આવે છે, એટલું મસ્ત લાગે. વાવ. તો ગાઈસ ફાઇનલી અત્યારે છાપી આવી ગયો છું, બિકોઝ અહીંયાથી મારે જવું છે પાલનપુર આ માટે જવું છે, આ માનવતા હોસ્પિટલમાં જવું છે કે મારા દાદી છે એમની દવા લેવા માટે. તો ચલો આપણે જઈએ પાલનપુર. ગાઈસ ફાઇનલી પાલનપુરથી આવી ગયો તો ભાઈ, પાલનપુર ગયો તો એટલો કંટાળી ગયો ને ભાઈ, આમથી આમ આંટા ફેરા કરવા રહ્યા. હું અને મારા કાકા બંને ગયા હતા. તો દવા તો લીધી, દવા લીધા પછી કલિંગર, તરબૂચ, પપૈયા, ઓલા શું કહેવાય લીંબુ, ઓલું નેટ બાકી રહી તો નેટ ને બધું એક બાઇક પર લઈને આવતા હતા. મારું મગજ આમ અડધું થઈ ગયું. આવ્યો જીદ્દો પડ્યો મોચામાં પડ્યો અને હુઈ ગયો, 1-1.5 કલાક તો હુઈ ગયો. પછી ઉઠી નમાઝ પઢી. અત્યારે ભાઈ આજ કંટાળી ગયો ભાઈ, એવું રોજું લાગ્યું છે ને મને, પેટમાં બી દુખે છે. ભૂખ્યા રહીને આમથી આમ કરવું, અને અત્યારે એવી ગરમી પડવા માંડી છે ને ભાઈ, સિટીમાં તો એવી ગરમી લાગે છે ને, આટલા બધી મોટું બાંધી ચશ્મા પહેરી દેતા હતા ને તો બી ગરમી લાગતી હતી યાર. શહીદુના અલા અનફુસિના વગરતહુમુલ હયાતુદ દુનિયા વશહીદુ અલા અનફુસિહિમ અન્નકુમ કાનુ કાફિરીન. તો ગાઈસ અત્યારે કુરાન શરીફ ભણી લીધું, હવે આપણે ઇફતારી કરવી. ભાઈ મને બહુ પ્યાસ લાગે છે. તો રોજાનો ટાઈમ થઈ ગયો છે, 5 મિનિટમાં રોજું ખોલાઈ જશે. તો ચલો આપણે હવે રોજું ખોલવીએ. ઓ બધા એનું જો લેજો. ગાઈસ અત્યારે મેચ ચાલે છે ભારત વર્સેસ ઇંગ્લેન્ડ. ખતરનાક મેચ ચાલુ થઈ ગઈ છે ભાઈ. ઓહો
બહુ ખતરનાક મારે યાર અરે જેક્સ અને બેથલ બંને. તો ગાઈઝ અત્યારે હું જાઉં છું ચા પીવા માટે ગામથી 10 કિલોમીટર દૂર. ગાઈઝ અત્યારે જો લાસ્ટ ઓવરમાં વિકેટ આવી ગઈ છે, સેકન્ડ લાસ્ટ ઓવરમાં વિકેટ આવી ગઈ છે. ઇન્ડિયા જીતવાની લગાર પર છે તો બી અત્યારે ધક તો થાય જ છે. ગાઈઝ અત્યારે જો લાસ્ટ ઓવર બાકી છે, બધા મેચ લઈને બેઠા છે. મેચ આ બી મેચ 6 બોલ में 30 रन. तो गाइज हम वही लोग हैं जो आओ नहीं तुम्हारे हेडो. गाइज फाइनली इंडिया जीती गई છે. इंडिया विन 7 रन થી જીતી ગઈ છે. શું કેવું સલમાનભાઈ? इंडिया હવે फाइनल સીધી 8 તારીખે. चलो भाई आज तो मौज करवानी है भाई. एंड સુધી બન્યા રહો. સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દો. ચલો ગાઈસ આદિલભાઈ જો મેદાન નદીમાં ઠરે છે ભાઈ. હજુ ઘેરથી ખાઈને આયા અને આટલે મંડ્યા પાછા. ગાઈસ ઘરેથી એટલું બધું ખાઈને આવ્યા છે ને તો બી બહાર આવ્યા એટલે આવું ખાવાનું જ. પેલી મોકલી આવીએ. આ હલીમ અને આ છે ટિપ્પલ રાઈસ. મેતાન આદિલભાઈ રહી ગયા સના પર. આપણે બધા જઈએ છે મહેતા અને પછી ત્યાં બેસીને ઓટલો તોડશું અને પછી 1 વાગે એટલે બધા જઈશું ઘરે અને પછી 4 વાગે એટલે જયરી કરવા ઉઠશું. પછી થાય જુમાનો ટાઈમ અને પછી જુમા બટવા જશો ખાલી નકરો અને બધા જુમા મુજેનું છો. હવે મહેતા અને હવે મહેતા જેલો ઓટલો તોડશું. રાતના 12 વાગે હવે આદિલભાઈ મેં આલ્યું ડ્રાઇવિંગ કારણ કે મને વાવતી હતી દાડ. આદિલભાઈ હવે ડ્રાઇવિંગ કરશે અને અમને સુરતથી પહોંચાડશે મહેતા. ચલો ગાઈસ હવે આપણે જઈએ અહીંયા સનાથી મહેતા ગામે. આદિલ હવે અમે લઈએ વિદાય. અલ્લાહ હાફિઝ. કાલે મળીશું ઇન્શાલ્લાહ. બરાબર અત્યારે અમારો બ્લોગ આટલે પૂરો થાય છે. અમારા ભાઈને સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, તેમની ચેનલને લાઈક ઠોકો અને દબાઈને શેર કરી નાખો. ચલો અલ્લાહ બાય બાય.